Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભા ચૂંટણીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી અનેક સીટો ઉપર અનેક વિવાદ સામે આવ્યા અને આ વખતે ખૂબ જ આશ્ચર્યજનક રીતે ભાજપમાં આંતરિક વિવાદો સામે આવ્યા, પરંતુ અત્યારે રાજકોટ લોકસભા સીટ છે તે સૌથી વધુ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બની છે. અન્ય સીટો ઉપર જે આંતરિક જૂથવાદો છે તે અત્યારે સાઈડમાં રહી ગયા છે ને રાજકોટ લોકસભા સીટ છે તે સૌથી વધુ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેને લઈને રાજ્યભરના ક્ષત્રિયોમાં રોષ છે તે ફૂટી નીકળ્યો ને તે રોષ છે તે માત્ર એક જ વાત ઉપર આવીને ઉભો રહ્યો છે કે હવે માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરસોત્તમ રૂપાલા દિલ્હી ગયા હતા ને ત્યાંથી પણ પરત ફરી ચૂક્યા છે, પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. એટલે હવે આગળ કયા પ્રકારના સમીકરણો રચાશે તે માટે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સાહેબ, વરિષ્ઠ પત્રકાર. તેમની સાથે વાત કરું. સર, સ્વાગત છે ગુજરાત તકમાં. નમસ્કાર. શું કહેશો સર, જે પરસોત્તમ રૂપાલા દિલ્હી ગયા હતા, પરત આવ્યા, તેમના બોડી લેંગ્વેજ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેઓ દિલ્હીથી હરી ઝંડી લઈને આવી ગયા છે? ના, રાજકારણીઓ બહુ મોટા અદાકારો હોય છે. એ લોકો એટલા સમદર પેટા હોય કે એની પેટાળમાં શું છે એ જાણવા માટે તમારે મરજીવા બનવું પડે. એ અભય વચનને નથી આવ્યા, બે ઓપ્શન લઈને આવ્યા છે. ઓપ્શન નંબર 1 કે ભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો ભારતીય જનતા પાર્ટી એઝ એ પાર્ટી તમારી સાથે છે, તમારી તમામ પ્રકારની સુરક્ષા પણ અમારા જિમ્મેદારી છે, તમારું કેમ્પેનિંગ જે કરવાનું છે એ પણ અમે તમને કરવા જ લાગીશું. એટલું જ નહીં, તમને 5 લાખની લીડ જવા દો પણ તમને કમસે કમ જીતાડવાની જવાબદારી પણ પક્ષના સંગઠનની છે. આ વાત એને બે ફોર્મ્યુલાની ફોર્મ્યુલા નંબર 1 આ છે. ફોર્મ્યુલા નંબર 2 કે બે ઘડી માની લ્યો પરસોત્તમભાઈને સવિનય કહેવામાં આવ્યું, કારણ કે પરસોત્તમભાઈ એ કોઈ સામાન્ય હસ્તી નથી. એઝ એ પોલિટિકલી કહું છું, ભારતીય જનતા પાર્ટીમાં એનું દાયકાઓ જૂનું યોગદાન છે. કેન્દ્રના મંત્રી રહી ચૂક્યા છે ને બધું ઠીક જ છે, પરંતુ સંગઠનકાર પણ બહુ સારા છે. એના કરતાં તે રાજકીય પરિપ્રેક્ષમાં સૌથી મોટી મૂડી જે ગણાય છે એ છે બહેતરીન ઓરેટરી. સારામાં સારું બોલી શકે, સંમોહની ભાષા અને સુસાંસ્કૃતિક લેંગ્વેજમાં કહી શકે કે જે હજારો લાખોની જનમેદનીને સ્પર્શે પણ ખરા અને હજારોની જનમેદનીને એમ લાગે કે આ મારી વાત કરી રહ્યા છે. એક સેકન્ડ, ફોન ઉપર પ્લીઝ. તો પરસોત્તમભાઈ રૂપાલામાં તમામ ગુણ છે. એટલે થયું તો એવું કે ઓપ્શન નંબર 2 આપવામાં આવ્યા કે બે ઘડી માની લો કે અમે પાર્ટી તરફથી તમને જે ઓપ્શન આપવામાં આવ્યું જીતાડવાની જવાબદારી સુધીની, એ તમને કદાચિત માન્ય ન હોય. કારણ કે તમે જો એમ માનતા હો, એટલે કે પરસોત્તમભાઈ રૂપાલા જો એમ માનતા હોય કે એક તો રોજના હજારો ફોન આવે છે, વળી એ પણ ક્ષત્રિય સમાજના છે, એટલે કે ધાક ધમકીવાળા જ હોય, સ્વાભાવિક છે. કેટલાક ગાળાગાળી બી કરતા હોય, પણ એ તો રાજકારણી માટે રોજનું થયું, પણ છતાંય કે એ પણ આવે છે. તેમ છતાં પરસોત્તમભાઈ એમ કહે છે કે છતાંય બે ઘડી માની લો કે હું અડગ રહું, કારણ કે મને તો સિક્યુરિટી પણ છે સરકારી, પણ મારા ઘરના છોકરા, મામા, કાકા, ફઈ, ભત્રીજા વગેરે એ જ્યાં પણ રહેતા હોય બધાને તો સિક્યુરિટી સંભવ નથી અને બધાને અત્યારે નજરકેદ હોય એવી હાલતમાં છે. એને ક્યાંક જાવું તોય ડર રહ્યા કરે કે કોઈ હુમલો ન કરી દે. આપણે પેલા કવિની એક શાયર છે ને કે જોજો ન કોઈ ઘાવ કરી બેસે, ઉપર ઉઠનારા હાથ દરેક સલામ નથી હોતા. આવી પરિસ્થિતિ છે. એટલે પરસોત્તમભાઈ રૂપાલાને કીધું કે જો અમારી ગેરંટી સિવાય તમે જો એમ કહેતા હો કે સાહેબ આટલી આ મુસીબત છે, અમારે બહાર નીકળ્યા જેવું રહેતું નથી, પરિવારની આંતરિક અમારી જે સલામતી છે એ જોખમાય એમ છે, વૈયક્તિક રીતે અમને નુકસાન થાય એમ છે, પક્ષની રીતે નહીં, તો મારા જાહેર જીવનથી જો મારો પરિવાર આટલો હેરાન થવાનો હોય તો બેટર વે કે હું મારી જાતને વિડ્રો કરું અને તમે કોઈ પણ ઉમેદવારને મૂકો તો એક તો સમાધાન થઈ જાય, બીજો આવે એ કમસે કમ પાટીદારને આપણો પક્ષનોય છે, અને તમે મને બનાવો કે ન બનાવો, પરસોત્તમભાઈનું કંઈ કદ ઘટવાનું નથી. આ ચૂંટણીમાંથી હટી જાય એ તો કંઈ કદ ઘટવાનું નથી. અને સરકાર ધારે તો એને ઇતર કોઈ પણ રાજ્યસભાની બેઠકમાંથી પાછા કેન્દ્રમાં લઈ જઈ શકે, મંત્રી બનાવી શકે. પણ એટલે આ બે ઓપ્શન પક્ષે ભારતીય જનતા પાર્ટીએ રૂપાલા સાહેબને આપ્યા. એ બંને પક્ષ એ ઓપ્શન સાથે તેઓ શ્રી વાયા ગાંધીનગર, અમદાવાદ, અહીંયા રાજકોટમાં આવ્યા અને એણે બુદ્ધિપૂર્વક, મેં આપને પહેલાં કીધું ને કે રાજકારણીઓ બહુ સારા અભિનેતા પણ હોય છે. એટલે એણે ચહેરા ઉપર કોઈને ન દર્શાવ્યું કે ભીતર શું ચાલી રહ્યું છે.
એણે એમ જ કીધું કે ભાઈ મને કોઈ જાતની વાંધો નથી, બધો સમાજ મારી સાથે છે અને હું મારી રીતે જે આગળ વધવાની પ્રક્રિયા છે એમાં હું જાઉં છું. એણે પાછી બુદ્ધિ વાપરી છે, કોઈ ફોડ નથી પાડ્યો. ફોડ નંબર 1 કે હું કોઈ કાળે નહીં હટું, એમ એ નથી કીધું. ફોડ નંબર 2 કે હું હટી પણ જઈ શકું એવુંય નહીં, મારે જે કરવાનું છે એ કરવું. એમ કરીને એણે આજે બુદ્ધિપૂર્વક સવારના પોરમાં અહીંયા રાજકોટમાં સોની બજારમાં આવેલા માં આશાપુરના મંદિરેથી કાર્યક્રમ શરૂ કર્યો ચૂંટણી પ્રચારનો. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ મંગળ કાર્ય કરીએ તો આપણે ગણેશ ભગવાનની પહેલાં આરાધના કરતા હોઈએ છીએ. ત્યાર પછી અગર કોઈએ કંઈક કરવું હોય તો એ પોતપોતી જે કુળદેવી હોય છે, જેમ કે પાટીદાર સમાજ માટે થઈને આઈ ખોડલ અને મા ઉમિયા, આ બધાની જગ્યાએ જઈને જો એણે આવો ચૂંટણી પ્રચાર કર્યો હોત તો જુદી ઘટના છે. અહીંયા કરો એમાં કોઈ વાંધો નથી, પણ આ સિમ્બોલિક છે એટલે કહેવાની વાત છે. સંયોગ તો ન હોય. હા, સંયોગ નથી, આ પ્રયોગ છે બુદ્ધિપૂર્વકનો. કે અહીંયાથી કરવાનો અર્થ એમ છે કે હે ક્ષત્રિય સમાજ, તમે જેને કુળદેવી માનો છો એમ અમે એક તો આપણે ગોંડલમાં કયો કે જાહેર વિડીયો થકી કયો, મેં જ્ઞાતિ ગંગા રૂપી જે સમાજ છે એમાં તો ડૂબકી મારીને કોશિશ કરી છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તમારા માટે થઈને મેં ત્યાંય સર ઝુકાવ્યું છે, ગોંડલના ગણેશગઢમાંય સર ઝુકાવ્યું છે, વિડીયો કરીને ક્ષમા માગી છે, અમારા પક્ષે પણ ક્ષમા માગી છે, પક્ષના અધ્યક્ષે પણ ક્ષમા યાચના કરી છે. આમ છતાં હજી તમને કંઈ બહુ સંતોષ ન થયો હોય તો આજે એ જ્ઞાતિ ગંગાની જગ્યાએ હું તમારી જ્ઞાતિની જે કુળદેવી છે એ મા આશાપુરાની ચરણોમાં મારું નતમસ્તક કરી અને હું એ રીતે પણ ફરીથી પુનઃ આખા સમાજની ક્ષમા યાચના કરું છું. માટે તમે અમને માફ કરો મોટું દિલ રાખીને. કારણ કે અત્યારે 2-3 દિવસ વેઇટ એન્ડ વોચની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. એટલે આપણે કીધું કે આ સંયોગ નથી, આ પ્રયોગ છે. इसे टेस्ट केस देखते हैं आगे आगे होता है क्या. માં આશાપુરાની જ્યાં દર્શન કર્યા, હાલાકી સિક્યુરિટી હોય જ ન હતી, પરંતુ ત્યાં નિર્વિઘ્ને કમસે કમ એ વિધિ તો પૂર્ણ થઈ. ત્યાર પછી એણે ટિફિન યાત્રા એટલે કે ટિફિન બેઠક કરી મહિલાઓ સાથે, ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ સાથે ટિફિનમાં બેઠકમાં, એટલે કે એક ભાણે જેમાં અન્ન ભેળાના મન ભેળા એમ આપણામાં કહેવાય છે. તો એ કાર્યક્રમ એણે ત્યાં કર્યો. એટલે જ્યાં અને પછીથી એણે 1-2 ફંક્શનમાં ગયા, એ મહિલાઓને સંબોધી, એને સંબોધન કર્યું. એ આ બધા ઉહાપોહ પછીનું પ્રથમ સંબોધન હતું. તો સંબોધન કરી એમાં એણે કેટલીક મહિલાઓની યોજનાઓ જે છે મોદી સરકારે જે કરી છે એ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. વિરોધનો કે વિવાદનો લેશ માત્ર ઉલ્લેખ ન કર્યો, કશું છે જ નહીં, જાણે એક રૂટીન પ્રોસેસ હોય એમ એણે વાત કરી અને કાર્યક્રમ પૂર્ણ થયો. જો કે એ ભારતીય જનતા પાર્ટીનો એટલે કોઈ જાતનો વિરોધ ન થયો, કોઈ વિવાદ ન થયો, કોઈએ કોઈ પ્રકારનું આડછટતું વર્તન ન કર્યું વગેરે. એટલે અત્યાર સુધી જ્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ ત્યાં સુધી તો કમસે કમ એ ખળ વહેતા ઝરણાની જેમ આગળ વધી રહ્યા છે, એને કોઈ અવરોધ નથી. આગે દેખતે હૈ ક્યાં હોતા હૈ. પરસોત્તમ રૂપાલાની સિવાય કોઈ અન્ય નેતા હોત, રાજકોટના કોઈ સ્થાનિક નેતા, તો અત્યાર સુધીમાં બદલાઈ ગયા હોત ને. ઓબ્વિયસલી, કારણ કે પરસોત્તમ રૂપાલા એ નાક છે ભારતીય જનતા પાર્ટીનો. 5 મણની કાયામાં 150 ગ્રામના નાકની જ વેલ્યુ છે. આપણે કાઠિયાવાડમાં એવું કહેવાય છે કે નાક કંઈ શરદી કરવા હાટું નથી રાખ્યું, નાક ઇજ્જત આબરૂ માટેની એનું પ્રતીક છે. તો ઓબ્વિયસલી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પરસોત્તમ રૂપાલા કોઈ પણ સામાન્ય જેને કહી શકાય એવું કોઈ હસ્તી નથી. એને જો પરત ખેંચવામાં આવે તો પ્રોબ્લેમ એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ મોટું બ્લન્ડર કર્યું હશે જેથી કરીને એણે આ ખેંચ્યું છે. અને આવડી મોટી હસ્તીએ પાછું ખેંચવું પડે તો બીજા પણ કેટલાક દૂરોગામી અસર પડે એમ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. એને માંડ સારામાં સારું મેદાન હતું તો એણે ખડકાળ બનાવી દીધું. એને ઢાળ હતું દોડવા માટે થઈને, એ ઢાળને બદલે એણે પાછો ડુંગરો પસંદ કર્યો જે સ્વયંભૂ હંફાવી દે એવો ડુંગરો એણે પસંદ કર્યો. કારણ કે જે રીતે એણે ટિકિટની વહેંચણી કરી, 52 પાનાના ગંજી પાને આપણે જ્યારે પૈસા વગર રમીએ ગમે એ પાનું ગમે એને આપી દઈએ એવી રીતે એણે ટિકિટ બધાને ફાળવી દીધી. એટલે ચારે કોર ઉહાપોહ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ દબાયેલો છે, કેટલીક જગ્યાએ 12 તણખા જરી ચૂક્યા છે. જો પરસોત્તમ રૂપાલાનું
પાછું ખેંચવામાં આવે ફોર્મ, એટલે કે એને ટિકિટ રદ કરવામાં આવે છે. તો ફોર્મ કાંઈ ભરાણા પણ નથી, પણ ટિકિટ રદ કરવામાં આવે તો ડુંગરે કાદુ તારા ડાયરા, જ્યાં બીજે સળગે છે એ પણ કહે તો હવે મને પણ છંબડું આપો. આમાં સરકારને ક્યાંક સાહેબ એવી પણ બીક હશે, કારણ કે આ સામાજિક આંદોલન છે. આંતરિક જૂથવાદને તો ભાજપ ગમે તેમ કરીને ખાડી નાખે સામદામ દંડ ભેદથી, પરંતુ આ સમાજની એક વાત છે એટલે ભાજપની ક્યાંક એવો ડર હશે કે આપણે આ સમાજની વાત માનશું તો આવનારા સમયમાં અન્ય સમાજો પર આ જ રીતે પોતાની માગો મનાવી લેશે અને સરકારને ઘડીએ ઘડીએ ઝૂકવું પડશે. એ જ એક માત્ર ડરને કારણે આ લાંબુ ખેંચી રહ્યા છે અને એવી કોશિશ કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે જો ઘીના ઠામમાં ઘી પડી જાય તો ઘરની વાત હજી ઘરમાં રહે. જો પરસોત્તમભાઈને પાછા ખેંચવામાં આવશે તો ઓલી જે અત્યારે માંગ થઈ રહી છે એ મૃદુ માંગ છે, એ પછી તાંડવ થઈ શકે એ રીતે માંગ થશે જ, પરંતુ એને હજી તમે શિસ્તના કોરડા તળે તમે એને ઠારી શકો તેમ છો. કારણ કે એમાં આ જે ઇસ્યુ છે એમાં અને ઓલા ઇસ્યુમાં આસમાન જમીનનો ફેર છે. ઓલા બધા મહત્વકાંક્ષીઓની વાતો છે અને એમાં કહી શકાય કે ભાઈ ગયા વખતે તમને આપ્યું ચુવાળિયા કોળીને, આ વખતે તળપદાને, ઓલાને તળપદા, આ વખતે ચુવાળિયાને, એવું સમજાવી શકાય. એમાં કોઈને બાય હાર્ટ લાગે એવું નથી. આ હર્ટ જે થયું છે હાર્ટમાં થયું છે, હૃદયમાં થયું છે. એટલે આને એને યારે કમ્પેર કરીને જેટલું મોડું કરી રહ્યા છે એટલું ભારતીય જનતા પાર્ટી માટે આ કેન્સર છે ને એ આગળ વધતું જાય છે, આખા શરીરને નુકસાન કરી રહ્યું છે. એટલે કે હવે જો બીજા કોઈ નેતાને ટિકિટ આપવામાં આવે તો એ કોણ હોઈ શકે? 2-3 નામો રમતા બજારમાં આવ્યા છે. એમાં પહેલું નામ તો જે જગ જાહેર વાત હતી મોહનભાઈ કુંડારિયાનું હતું ને એને ત્યાં દિલ્હી બોલાવી પણ લીધા છે. નો ઓબ્જેક્શન NOC એ પ્રમાણિત કરવા માટે થઈને તમારું છેલ્લું લાઇટ બિલ પણ બાકી નથી, કારણ કે કોઈએ ચૂંટણી લડવી હોય તો ચૂંટણી પંચના નિયમ મુજબ તમારી ઉપર કોઈ સરકારી દેણા ન હોવા જોઈએ. તો એ બધા નો ડ્યુ કહેવાય છે, એ બધું કરીને તૈયારી સાથે એને બોલાવી લેવામાં આવ્યા છે મોહનભાઈ કુંડારિયાને. હવે એમાં થોડોક પ્રોબ્લેમ થયો છે. મોરબીના કાંતિભાઈ અમૃત્યાને સાથે લઈને વાંકાનેરના જીતુભાઈ સોમાણી છે, એણે કીધું છે કે ભાઈ આ હોય તો હવે મારો વાંધો શરૂ થયો છે. એ બેને જામતું નથી, આપણે જાણીએ છીએ. એટલે પક્ષે બુદ્ધિ વાપરી છે કે માની લો કે હવે આમાંય ડખો ન થાય તો એક એવું ન્યુટ્રલ વ્યક્તિત્વને ટિકિટ આપીએ કે જેનો કોઈ વિરોધ જ ન કરે, અને એનું નામ છે બાન લેબવાળા મૌલિક ઉકાણી. જેનું પહેલા પણ ચૂંટણી પહેલા નામ આવ્યું હતું પણ એને ના પાડી હતી કે ભાઈ હું તો દ્વારકાધીશનો ભક્ત છું, મારે ભક્તિ કરવી છે અને સંસ્થાની સમાજની. કારણ કે એ નામ એવું છે, એક તો નિર્વિવાદિત છે, એની ઉપર કોઈ એવો દાગ નથી જેને ચૂંટણીમાં નડી શકે અથવા સમાજને ખરાબ લાગે. બીજું ભયંકર સુખી માણસ હોવાને કારણે દાન ધર્મ કરતા ફરે છે. તો એનું નામ આવે તો કોઈને વાંધો હોઈ શકે નહીં. અને ખબર છે બધાને કે આને કંઈ લઈ નથી લેવું. આ કદાચ આવે પણ ચૂંટણીમાં તો એ 5 રૂપિયા કોકને દેશે અથવા સમાજનું કલ્યાણ કરશે, એમાંથી કંઈ કટકટાવી નહીં લે. આપણી ભાષામાં કહીએ તો સુખી સંપન્ન માણસને ભગવાને દીધું છે, પાછું સંપત્તિ આપી, સમજણે આપી છે. એટલે નારાયણ સ્વામીનું ભજન છે કે તું મને સંપત્તિ આપ તો સમજણ આપજે, નહીં તો તારી સંપત્તિ પાછી લેજે. લંકામાં હોનું હતું, આખી હોનાની લંકા, પણ રાવણ પાસે હતી તો કોઈને ખપની ન લાગી, બળી ગઈ ત્યાં સુધી. તો આવા માણસો પાસે સંપત્તિ આવે તો એ સમાજનું ભલું કરે. એટલે આ એવી વ્યક્તિ છે કે જેની પાસે સંપત્તિ તો છે, સમજણ પણ છે, અને દાન ધર્મ કરતા ફરે છે. અનેકો સંસ્થાઓમાં એ ટ્રસ્ટી પણ છે ને બધું છે. એટલે એને જો નામ મૌલિકભાઈ ઉકાણીને કદાચ ટિકિટ આપવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા તો રાજકોટમાં બધું ઠરીઠામ થઈ જાય. સર, આજે આપે પણ લખ્યું છે કે અમુક ભાજપના જ લોકો છે તેને આ સમગ્ર કાર્યક્રમ જે થઈ રહ્યો છે રૂપાલાનો એમાં મજા આવી રહી છે. શું લાગે છે કોણ હોઈ શકે? આપે નામ નથી લખ્યા એટલે નામ નહીં પૂછીએ, પણ શા માટે આવું હોઈ શકે? એની ભીતરમાં પણ મોટું રાજકારણ છે. પરસોત્તમ હવે આમાં એવું છે, પછી કોઈ પણ તમે જૈન દેરાસર જોવા જાઓ ને દેલવાડાના, ત્યાં એક એવી મૂર્તિ છે, તમે જુઓ તો તમને લાગે કે મૂર્તિ અહીંયા એનું માથું છે ને ત્યાં પગ છે. હું જોઉં તો મને લાગે કે માથું અહીંયા છે ને પગ, બધાને સરખી જ લાગે. એ એક આખી અલગ પ્રકારની એ ડિઝાઇન છે, એ પ્રકારની એક કૌશલ છે કે તમે દરેક દર્શનાર્થીને એમ લાગે કે હું જોઉં છું એ તરફ જ એની સાચી મુદ્રા છે. એમ આ જે ઇસ્યુ બન્યો છે એ ઇસ્યુ એવો છે કે તમે ગમે એ એંગલથી જુઓ તો એ લાગુ પડે છે. એંગલ નંબર 1 કોઈ કહી શકાય છે, આના કોઈ પુરાવા નથી હોતા, પણ ડિબેટ કરે છે કે વિશ્લેષકો કહે છે કે રાજકીય નિષ્ણાંતો જે માને છે એ વાતને તથ્ય પણ છે
સી.આર. પાટીલના છેલ્લા 2 ટર્મના પરફોર્મન્સથી આખું હાઈકમાન્ડ અભિભૂત છે. હવે જો આ વખતે પણ એ હેટ્રિક કરી જાય તો એનો દબદબો ને એનું કદ બેસુમાર હદે વધી જાય, જે હદે આજે અમિતભાઈ શાહનું છે. માઇક્રો પ્લાનિંગનો માસ્ટર ચાણક્ય જેને કહી શકાય ને, ગુજરાત જેવા રાજ્યમાં એણે 3જી વખત હેટ્રિકને 26 બેઠક મેળવે આવો તો ભારતભરમાં કોઈ રાજપુરુષ થયો નથી. એટલે પહેલી વાત તો પોલિટિક્સની દ્રષ્ટિએ વિચારો કે જેને પણ આવા આગળ વધવાના ગલગલિયા થતા હોય એને એમ થાય કે સી.આર.ને પાડો, નંબર 1 મોકો છે. એટલે જે લોકોને રાજકોટમાંથી ચૂંટણી લડવી હતી, જેણે અનેક પ્રકારના પ્રયાસો કર્યા હતા, જેણે સરકારની ગુડ બુકમાં રહેવા માટે તેને એણે કીધું તેમ કર્યું, યા હોમ કરીને પડ્યા, ખાબિકા છે ફતેહ છે આગે એમ માનીને, એ લોકોને એમ થયું કે હવે અમે બહુ લાયકે હતા, ટિકિટ માગી પણ હતી અને અમારું ગુડ બુકમાં નામે છે, અમે કહીએ તો મળે એમ હતું. પરંતુ આ ડાલા મથ્થાની જેમ પરસોત્તમભાઈ રૂપાલા પડ્યા છે, જેની સામે અમે ટૂંકા પડ્યા છે. તો એ લોકોને એ સમસમીને બેઠી રહેવાને બદલે એને એમ લાગ્યું કે માંડ મોકો આવ્યો છે એટલે માર હથોડા, લોહા ગરમ હે, એટલે એ પણ દાજ કાઢી રહ્યા છે. દાજ કાઢનારા નંબર 3 કે જેનું આ ગામમાં સંગઠન લેવલેથી માંડીને બધી જ બાબતોમાં અનેક પ્રકારનું પ્રભુત્વ છે અને જે પણ ઉગતા સિતારા છે એને એમ છે કે ભાઈ માની લો કે પરસોત્તમભાઈ રૂપાલા જીતી જાય અહીંયા આવીને, તો એનું કદ તો અત્યારે છે એથી પણ મોટું તો થવાનું જ છે. તો હજી અમે જે 3 ડગલા આગળ ચડ્યા છીએ એમાંથી પાછા 2 ડગલા પાછળ હટવા પડે કે 3 ને 3 ઊભું રહેવું પડે, એના કરતાં મોકો જ મળ્યો છે તો ઘા કરી લ્યો. એટલે બુદ્ધિપૂર્વક આપે જેમ કીધું તેમ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક લોકો એવી કુનેહપૂર્વકની વ્યવસ્થા કરી રહ્યા છે અને એ માનવાને અનેકો કારણ છે. એ કેવળ કલ્પના કે ચર્ચા માત્ર નથી. જે બહેન અત્યારે હાહાકાર મચાવી રહ્યા છે એ બહેનને ભારતીય જનતા પાર્ટીમાં લાવનાર કોણ? અને જે લોકો લાવ્યા હોય એ એવું તો કોઈ દી બને જ નહીં કે એના કયામાં ન હોય. ઓબ્વિયસલી મારો સ્ટાફ મારું કયું ન કરે તો હું એને નોકરીમાં રાખું ખરો? એટલે આ ધાવણા છોકરાને ખબર પડે એવી વાતો છે. પછી તમે ના પાડો એ જુદી ઘટના છે, પણ તમને ખબર છે કે તમે જે ફાઉન્ડેશન કરી રહ્યા છો એ ઇમારત હલતી હોય તો તમને તો પહેલી ખબર પડી જાય કે તમારે કાચું ક્યાં કપાણું છે. પણ દરેક જગ્યાએ આપણા એક બહુ મોટા મૂર્ધન્ય લોક સાહિત્યકાર હર્ષુર ગઢવી કહેતા કે મીડિયાની ભૂમિકા કેવું હોય કે ગમે જો હળગે ને તો તાપીએ એમ. એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે લોકો એવું કરી, અમુક લોકો મહત્વકાંક્ષી લોકો, રાજકીય રીતે આગળ વધવાવાળા માણસો એવું માને છે કે માંડ હેળગું છે, તાપી લ્યો, મજા કરી લ્યો, આપણા દુઃખ દર્દ દૂર થાય, ગામનું જે થવું થાય. એટલે એ પ્રકારનું અત્યારે ચાલી રહ્યું છે અને એનો એક ગુપ્ત અહેવાલ એ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂક્યો છે. એમાં આપણે કહીએ ને, જીવનની ઢળતી સંધ્યાએ હું જખમોની યાદી જોતો હતો, બહુ થોડા પાના જોઈ શકો, ખૂબ અંગત નામ હતા. એ ડાયરી ત્યાં પહોંચી ગઈ, અંગત નામો વંચાઈ ગયા છે, એનું બાયફર્કેશન થઈ ચૂક્યું છે. ચૂંટણી પૂરી થાય કોઈ પણ હિસાબે સગે વગે થઈને પણ, અને જો ભારતીય જનતા પાર્ટી આમાંથી પણ ઉગરી જશે, સત્તામાં તો આવશે એવું લાગે જ છે, પણ માની લો કે ગુજરાતમાં બીજો કોઈ ભયંકર ભૂકંપ ન આવે પોલિટિકલી, તો ભારતીય જનતા પાર્ટી આફ્ટર ઇલેક્શન, ચૂંટણી જીત્યા પછી એવા મોટા ભયંકર ઓપરેશન કરશે કે એ હેડલાઇન્સ તમારે દિવસો સુધી નહીં, મહિનાઓ સુધી કે વર્ષો સુધી તમે લેખા કરશો. જે લોકોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ નથી કરતા, કારણ કે રાજનીતિ છે તો ખૂબ જ ધીરજનો વિષય છે. નરેન્દ્રભાઈ એટલા 40-45 વર્ષ મહેનત કરી ત્યારે તેઓ વડાપ્રધાન બન્યા છે. જે લોકો આ પ્રકારનું કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને, એ લોકોને તો 5 વર્ષ પછી એ ચાન્સ હતો, પણ શું એ જીરવી ન શક્યા કે શું થયું? ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, ને વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. એ સહન કોણ કરી શકે? જેણે જિંદગીમાં પહેલાં કંઈક દેશને આપવા માટે રાજકારણમાં આવ્યા હોય. આ બધાની શરૂઆત હંમેશા આમ થાય. તમે ને હું મીડિયા સેન્ટર શરૂ કરીએ, સમાજ કો બદલ ડાલો, એવી જ વાત હોય. પછી આપણે પ્રેક્ટિકલ થવું પડે, કારણ કે સમાજ આપણને બદલાવી દેવા તલપલતો હોય છે. રાજકારણમાં પણ આ જ સ્થિતિ છે. એક શરૂઆતમાં બધા હોય ત્યારે એમ નક્કી કર્યું હોય છે કે આપણે
અંત્યોદયનો ઉત્થાન કરવું છે, એનો ઉત્કર્ષ કરવો છે, છેવાડાના લોકોને આપણે હંમેશા સુખી સંપન્ન કરવા છે. મા ભારતીય જે છે એ મા ભારતીને આપણે પરમ વૈભવના શિખર સ્થાને પહોંચાડવી છે. આપણો ભારત દેશ છે એને વિશ્વગુરુ બનાવવો છે. આવી બધી જેને કહેવાય ને અત્યારે જે પોથીમાંના રીંગણા છે એવી આદર્શ સંહિતા એને બધા ગણગણતા હોય છે. એ જ પ્રકારની બધી વાતો થતી હોય છે. એટલે નરેન્દ્ર મોદીઓ અને એટલે ચીમન કાકાઓ અને એટલે ગોધુમલ આહેજાઓ એટલે અશોક ભટ્ટો એટલે કાશીરામ રાણાઓ આ બધાએ જિંદગી જે ખપાવી દીધી, કેશુભાઈ પટેલ, આ બધા લોકોએ એમ સમજીને આ બધો એને જિંદગી ખપાવી હતી કે હિન્દુત્વનું રાજકારણ, આપણે હિન્દુ સંસ્કૃતિનું રાજકારણ હોવું જોઈએ, હિન્દુ રાજકારણ હોવું જોઈએ. કારણ કે લઈ નહોતું લેવું, કાંઈક દઈ દેવું હતું. ખબર નથી સરહદ પરસી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. એવી માન્યતા સાથે તેઓ આવ્યા હતા. પણ છેલ્લા 1-2 દાયકામાં રાજકારણ ધીકતો ધંધો બની ગયો, વગર મૂડીનો વકરો. આમાં એક વખત તમે ચૂંટાઈ ગયા એટલે તમારા માટે થઈને કુબેરના ભંડાર ખુલી ગયા. જનતાનું તો થાવું થાય, અકસ્માતે એનું ભલું થાય તો જુદી વાત છે. પણ જે લોકો આમાં ઉતર્યા હોય, સેવા કરવા આવનારા માણસોને મેં પહેલી વખત ધનાઢ્ય થતા જોયા. મેં સેવામાં દલપતરામને પાગલ થતા જોયા, મીરાને દીવાની થતી જોઈ છે. મેં સબરીને તમને જુઓ તો ગરીબીની પરાકાષ્ઠાએ પહોંચેલી જોઈ છે. મહાત્મા ગાંધીને મેં પોતળીભેર જોયેલા છે. મેં પહેલી વખત એટલે કે આપણો જગત આખું પહેલી વખત એવા સેવાર્થીઓને જોઈ રહ્યા છે કે જે એક વખત સત્તાના સ્થાને બેસી જાય એટલે આપણે આખી પ્રજા જે છે, જે લોકશાહીમાં જનતામાં હંમેશા લોકશાહીમાં એવું બનતું હોય કે પ્રજા છે એ હાઈકમાન્ડ છે અને પ્રજા છે એ રાજા છે. એ રાજાને પરિણામના બીજા જ દિવસે રંક થતાં હું પહેલી વખત કદાચિત જોઈ રહ્યા છીએ આપણે બધાય. એટલે આ આખો સિનારીઓ પલટાઈ ગયો છે. હવે આ ધીકતા ધંધામાં હવે પડ્યા છે કોઈને, અને ફાસ્ટ ફૂડિયાની યુગ છે. એને હવે કોઈને સાધના કરવી નથી કે હું તપ કરું ને મારી ઉપર ડુંગરો કે રાફડો થઈ જાય પછી હું વાલ્મીકી થાય, એવું નહીં. ઇન્સ્ટન્ટ બધાને જોઈએ છે. આજે ટિકિટ બોલો કેટલા રૂપિયામાં ટિકિટ મને મળે એમ છે? 5 કરોડમાં, 10 કરોડમાં. આલ્યો આ 10 કરોડ રૂપિયા, લાવો ટિકિટ. ગમે એમ કરીને હું સમાજ કરીને જીતી જાઉં તો 10ના 500 કરોડ થાય એમ છે. બધાને ખબર છે. હવે બચ્ચાને ખબર છે કે રાજકારણમાં આવવાથી તમારા પૈસા કઈ હદે વધી શકે કરો તો. એટલે આને કારણે થઈને હવે એ પેઢી જે છે જેણે પોતાની જિંદગી ખપાવી દીધી એ હજી પાછળના પાથરે છે, અથવા તો હાંસિયામાં છે, માર્ગદર્શક મંડળમાં છે. અને જે આવા તાલમેલિયા લોકો હતા એ બુદ્ધિપૂર્વક સાંઠગાંઠ કરીને ગમે તેમ કરીને એ સત્તાના સિંહાસન પામી અને સમૃદ્ધિ પામી જાય છે. પરસોત્તમ, રૂપાલાના વિવાદ પર આવીએ. આગળના જતા દિવસોમાં જો આમને આમ રહ્યું, ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો, પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રહી, તો આવનારા દિવસોમાં એવી કોઈ શક્યતા ખરી કે આ સીધું પાટીદાર વર્સિસ ક્ષત્રિય થઈ જશે? હવે અત્યારે તો ચોખ્ખે ચોખ્ખું એવું દેખાય જ છે. પણ પાટીદાર સમાજ કદાચિત એમાં શાણ પણ થોડુંક વાપરશે. ગઈકાલે એણે રાજકોટમાં સભા રાખી અને પછી જે કેન્સલ કરી એ બુદ્ધિ પ્રયોગનો પ્રયોગ હતો. ન કેન્સલ કરી હોત તો અત્યારે આપણે જુદા જ પ્રકારની ચર્ચા કરી રહ્યા હોત. એટલે કારણ કે પાટીદાર સમાજની જ્યારે સભાનું એનાઉન્સમેન્ટ થયું એની સાથે જ ક્ષત્રિય સમાજે એનાઉન્સમેન્ટ કર્યું અમે રસ્તા રોકીશું, આંદોલન કરીશું. એટલે સીધી આ ગ્રહ યુદ્ધ કે વર્ગ વિગ્રહ જેને કહી શકાય એવું ઇન્ટરનલ વોર શરૂ થાત અને દુનિયાનો કોઈ દેશ આંતરિક યુદ્ધને જીતી શક્યો નથી. સરહદ પારના યુદ્ધ જે છે ને એને જીતી શકાય છે. કારણ કે શત્રુઓ દેખાતા હોય છે, મિત્રો દેખાતા નથી હોતા. મિત્રોની શેહમાં જે શત્રુ હોય છે એ હંમેશા દગા ફટકામાં તો રજવાડા હોય ગયા આપણે જાણીએ છીએ. એટલે આંતરવિગ્રહ કોઈને પણ ભારે પડે. એટલે ગઈકાલનું જે સંમેલન એણે રદ કર્યું એ કુનેહ વાપરી છે. ભવિષ્યમાં સરકાર કદાચિત એવું નહીં થવા દે કે ક્ષત્રિય વર્સિસ પાટીદારનું વોર, પોસ્ટર વોરથી માંડીને કોઈ પણ પ્રકારની વોર જે છે એ એમ કે બજારમાં આવે. જો ત્યાં સુધી વાત પહોંચતી દેખાશે તો ટિકિટ રદ થઈ જશે એવું લાગે છે? ટિકિટ તો હવે બધું એણે ભાઈ ઉપર છોડી દીધું છે, રૂપાલા ઉપર જ. એટલે રૂપાલા જે અત્યારે કરી રહ્યા છે ને એ સર્વે છે, એક પ્રકારનો સર્વે છે. હા, વિવિધ વિસ્તારોમાં જવું, જાહેર સભાઓ કદાચ નાની મોટી સંબોધવી, શેરી ગલીઓને મળવું, વકીલ મંડળને મળવું, મહિલા મંડળને મળવું, બહુ વિરાટ સભા નહીં, આવું પ્રકારે. અને એ સર્વે એમ કરવામાં આવે છે કે શું ચાલે છે, વિરોધ પરાકાષ્ઠા એ છે ખરો, કોઈ આપણને નડી જાય એમ છે, માથાકૂટ થાય એમ છે, ક્યાંય નીકળ્યા જેવું નથી, વગેરે વગેરે. પછી 2 દિવસ આવી રીતે સર્વે કરે, 2-3 દિવસમાં, પછી સ્વયં પોતે એવો નિર્ણય જો આવીને આવી હાલત રહી તો સંભવ છે કે એ એવો નિર્ણય જાહેર કરે
કે ભાઈ સ્થિતિ એટલી હદે કથળી ગઈ, મેં સ્વયં હું ત્યાં ગયો છું અને મારા પેટમાં જો પાપ હોત, આ એક બીજી પદ્ધતિ પણ છે કે જો મારા પેટમાં પાપ હોત, મને ક્ષત્રિય સમાજ પ્રત્યે નારાજગી હોત અથવા તો બાય માઇન્ડ હું જો આ બોલ્યો હોત તો હું માં ખોડલને પગે લાગવા ન જાઉં, માં આશાપુરાને શું કામ પગે લાગવા જાઉં? મારા માટે ક્ષત્રિય સમાજ પહેલાંય આદરણીય હતો, આજે છે, ભવિષ્યમાં રહેશે. માં ખોડલ ને માં ઉમિયા જેવું જ મારે માં આશાપુરા છે, તેજી હતા છે ને રહેશે. આવું એક સર્વે ચાલી રહ્યું છે અને જો ખમૈયા કોઈ હિસાબે થઈ જાય, આવતીકાલે શનિવારે ક્ષત્રિય સમાજની 90 જેટલી સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળવાની છે. એ બેઠક અને સરકારના કોઈ પ્રતિનિધિની વાટાઘાટો વગેરે થાય, ઇન બિટવીન આ સર્વે ચાલુ રહીએ. જો હજી 2-3 દીમાં કોઈ ઉકેલ જો સારો આવી જતો હોય તો પરસોત્તમભાઈ રૂપાને એમ લાગે કે તો આ કન્ટિન્યુ રાખશું, અને જો હજી કોઈ મોટું હેડેક આવશે તો એ સ્વયં કહેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય હવે પરસોત્તમભાઈ ઉપર છોડ્યો છે, એટલે પરસોત્તમભાઈ તો પછી જાહેરમાં કહેશે કે ભાઈ હવે આપણે નથી રમતા, બહુ થયું અને તમને બધાને બહુ દુઃખ લાગ્યું છે, એટલે હું તમને કહું છું કે હવે આ અને એ બોલશે પણ જો રાજીનામું એટલે કે એ ટિકિટમાંથી વિડ્રો કરશે પોતાની જાતને તો કહેશે કે હવે હું મારી સુરક્ષાની જવાબદારી જેને કહી શકાય એ ક્ષત્રિય સમાજને સોંપું છું. મેં ક્ષમા પણ માગી લીધી, મારી ભૂલ થઈ તો ક્ષમા માગી લીધી, અને એ સાચી વાત પણ છે કે ભાઈ ક્ષમા માગી લીધી છે. તમારી તેમ છતાં માગણી હતી કે ભાઈ ચૂંટણીમાં ટિકિટ વિડ્રો કરો, મેં કરી લીધી. હવે મારી અને મારા પરિવારની સુરક્ષા, કારણ કે હું તમારી વચ્ચે રહ્યો છું, મોટો થયો છું, હજી રહેવાનો છું, તો બીજું હવે તમે જો કોઈ પૂર્વગ્રહ ન રાખો એવી મારી વિનંતી છે. અને હું કહીશ કે હવે ક્ષત્રિય સમાજ મારી ઢાલ બનીને રહે તો કદાચ આ જે છે આખે થાળે પડી જાય એવી સંભાવના છે. આમ છતાં જો પક્ષ પાસે કોઈ જડીબુટી હોય તો આપણને ખબર નથી. ક્ષત્રિય સમાજમાં હવે આ વાત વટે વહી ગઈ હોય તેવું નથી લાગતું, કારણ કે અનેક આ પ્રકારે જે પ્રયાસો કરવાના તે થઈ ગયા છે, તો પણ ક્ષત્રિય સમાજ એમ જ કહે છે અમારી એક જ માગ છે. એટલે કે હવે આ પ્રકારે હવે માફી જે માગે છે એ તો સ્વીકારશે નહીં તેવું બિલકુલ લાગી રહ્યું છે. અને હવે જે જોહરની વાત આવી રહી છે, 6 થી 7 મહિલાઓ સામે આવી છે અને તેમણે કહ્યું છે કે ગાંધીનગર કમલમ ખાતે જોહર કરશું. કદાચ તેમનો સમય ખબર છે, બધું ખબર છે, કદાચ જોહર ન થવા દે, પરંતુ જોહરનો કદાચ પ્રયાસ પણ થાય તો પણ એક ખૂબ જ ગંભીર બાબત નહીં થઈ જાય. અમુક બાબત, અમુક શબ્દો જે છે ને એ તમારા હૃદયને જણજણાવી નાખે એવા શબ્દો હોય છે, અને ફેર એનોય પાત્ર હોય તોય હું હંમેશા કહું છું કે તમે કોઈને એક યુવતી કહો, છોકરી કહો, ધ ગર્લ્સ એમ કહો, લેડી કહો અને દીકરી કહો, એ જ પાત્ર છે. પણ દીકરી શબ્દ આવે એટલે બાકીની બધી વાત પૂરી થઈ જાય. તમારે એની સુરક્ષા જેવી, તમારી દીકરી છે એટલે વાત થઈ ગઈ પૂરી, તમારામાં પિતૃત્વ જેવો ભાવ આવે. એવી જ વાત છે કે મર્યા પછી તમારે આમ મરી જવું, રોડ ઉપર અકસ્માતમાં મરી જાય છે, જુદી ઘટના છે, પણ ઓલો એમ કે મારે પાળીઓ થઈ જવું કુરબાન છે, બાકી હું લડી, પાળીઓ શબ્દ આવે એટલે માણસ અમર થઈ જાય. આત્મદાન તો કરવાની ચીમકી ઘણાય ઉચ્ચારે છે, હાંજ પડે આપણે છાપામાં લખીએ છીએ હું આત્મદાહ કરી લઈશ, છાપામાં એને મેટર તરીકે જ લેવામાં આવે છે. એને બહુ એ વાત ખરાબ જ છે કે કોઈ આત્મહત્યા કરવી ન જ જોઈએ, પણ છાપામાં જણજણાટી ન થઈ, વાચકને નથી થતી. જોહર શબ્દ જે છે, કારણ કે એ જોહર જે છે એ આવી પરમ પ્રતાપી જે આખી કોમ છે ક્ષત્રિય સમાજ, એની ઐતિહાસિક વિરાસત છે અને એ એટલી કરુણતા ભરેલી વિરાસત છે કે આજે તમે એના જો એ જોહર કાંડ તમે જો વાંચો, સાંભળો, જાણો તો તમારા રૂવાડા ખડા થઈ જાય અને તમને એમ લાગે કે આ ક્ષત્રિયાણીઓએ પોતાનો ધર્મ બચાવવા, અને કેવો માનવ ધર્મ કે પતિ સિવાય મારી સામે પરપુરુષની નજર પણ ન પડવી જોઈએ, એ સેન્સમાં એવો ધર્મ બચાવવા માટે થઈને 16,000 મહિલાઓ. અને આ તો આપણે એક જ ચિત્ર જોયું એટલે કોમન પીપલને ખબર પડી. રાજસ્થાનમાં આવા જોહર થયેલા અનેકો કિસ્સા છે જ્યાં સેંકડોની સંખ્યામાં વારંવાર ક્ષત્રિયાણીઓએ પોતાના જીવ હોમી દીધા છે જલતી ભસ્મમાં, અને એ ભસ્મ થઈ ગઈ છે. તો એ જોહર શબ્દ જે છે એ આખા સમાજને ઉશ્કેરવાને બદલે ભડકાવીને ભડકે બાળવા માટે થઈને એ કાફી થઈ પડે એવા છે. કેટલીક બહેનો નીકળી ગઈ હોવાનો અત્યારે સમાચાર મળે છે. એમ કહેવાય છે કે કુંડે મગાવી લેવામાં આવ્યો છે જોહર કરવાનો. આ બધી વાતોને બહુ લાઇટલી ન લેવી જોઈએ સરકારે પણ, અને એમે ન માનવું જોઈએ કે આ એક પ્રકારનું પ્રેશર ટેકનિક છે. આ બધી બાબતો અત્યંત સંવેદનશીલ હોય. રાજ્ય સરકારે ગમે તે ભોગે પણ આ સિનારીઓ અટકાવવો પડે, અન્યથા સૌરાષ્ટ્રની અને ગુજરાતની
કાયદો અને વ્યવસ્થાની જે અત્યારની સ્થિતિ છે એ બેકાબૂ બની જશે, એમાં કોઈ સંશય દેખાતો નથી. સર, છેલ્લો સવાલ, હજુ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે આપને? હું તો માનું છું કે 101% નહીં, 1000%. આનો કોઈ વિકલ્પ અત્યારે દેખાતો નથી. આપણે ઈચ્છતા નથી, કારણ કે આપણા કોઈ રાઇવલ નથી. પરસોત્તમભાઈ મારી ટિકિટ કાપીને નથી આવ્યા, મને તો બસમાં ટિકિટ મળે એમ નથી, એટલે એ જુદી વાત છે. પણ જે સિનારીઓ પેદા થયો છે એ સિનારીઓ એમ સમજે છે કે ભાઈ બે વિશાળ સમુદાય બાંધીને જોહર કરી લે કે પાળિયા બેયના થઈ જાય, આટલી હદે એક ટિકિટ હાટું તમે એ રજવાડા જેણે 562 રજવાડા તમને આપી દે, જેને કારણે ભારતનો નકશો અખંડ છે, જેને આ કપાળમાં ચાંદલો ન હોય તો સ્ત્રીની ગણતરી જુદી થાય છે. આ સુહાગની બાયુ છે, ચાંદલો થઈ જાય એટલે તમે સુહાગની બની જાઓ છો. એમ ભારતનો નકશો અત્યારે જે આખા વિશ્વના પટલ ઉપર ચમકી રહ્યો છે એ આને કારણે છે, આ રજવાડાઓના બલિદાનને કારણે, એની કુરબાનીને કારણે. તો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ માટે તો આટલી જીદ ન જ રાખવી જોઈએ. આતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, જેમણે આ સમગ્ર જે અત્યારે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેના અંગે વિસ્તૃતિકરણમાં વાત કરી. હજુ પણ તેમનું માનવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે હજુ પણ રદ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ક્ષત્રિય સમાજ છે તે માનતો નથી. હવે આગળના દિવસોમાં કયા પ્રકારના સમીકરણો સામે આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. ત્યાં સુધી આપ લોકો જોડાયેલા રહો ગુજરાત તક સાથે.